सब धरती कागज करूं, लेखन करूं वनराय, सात समंदर की शाही करूं, पर गुरुगुण लिख्यो न जाय। બાણની ભૂમિ એટલે વારાહી, માં વેરાઈના આશીર્વાદની અમી વર્ષા એટલે વારાહી. રામગીરી, સોમગીરી, બાળકનાથ કે પછી કરણીદાનની તપોભૂમિ એટલે વારાહી. 18 વર્ણની એકતાનું પ્રતીક એટલે વારાહી. વેપાર ધંધાથી ફાલી ફૂલી દુનિયામાં ડંકો વગાડનાર શેઠ શાહુકારોની કર્મભૂમિ એટલે વારાહી. ગાયોની સેવાથી અવિરત પુણ્યની પ્રાપ્તિ એટલે વારાહી. અરે, શૂન્યમાંથી સર્જન કરી શિક્ષણની જ્યોત જગવી, વિદ્યાદાન થકી નરમાઢોળા નિપજાવતું એટલે વારાહી. જી હા, સન 1955 સુધી ઉત્તમ ખેતી, મધ્યમ વેપાર અને કનિષ્ઠ નોકરીને માનનારો સરહદી સૂકો આ સાંતલપુર તાલુકો આખોય એમ કહેવાય કે શિક્ષણથી વંચિત હતો. પણ માણસ ધારે તો શું ન કરી શકે? ભગવાન પણ નિષ્ઠાવાન કર્મઠ માણસને ખોખારો ખાઈ ક્યારેક તો કહેતો હોય છે કે અય માનવ, સારો સંકલ્પ ન કરે તો તારી ખોટ, અને તારા કરેલા સારા સંકલ્પને જો પૂરો ન કરું તો ત્યાં મારી ખોટ. અને સન 1956માં અધરાની વિરલ વિભૂતિઓ દાનાભાઈ કેવડભાઈ ઠક્કર, પુરુષોત્તમભાઈ રાઠોડ, શંભુભાઈ ઠક્કર, મોતીલાલ મનસુખરામ જોટા, પ્રભુરામ શંકરલાલ ઠક્કર, ઠાકરસિંહભાઈ વજેરામ ઠક્કર અને ડૉક્ટર છાયા સાહેબ તેમજ રઘુરામ ડામરલાલ આચાર્ય જેવા સંકલ્પ સિદ્ધ આગેવાનોએ વારાહીની આ પાવન ભૂમિ ઉપર શિક્ષણની જ્યોત પ્રગટાવી એક નાના પાયે હરિજનવાસમાં 2-5 ઓરડીમાં શાળાની શરૂઆત કરી અને કેળવણી મંડળની સ્થાપના કરી, જેના પ્રથમ પ્રમુખ તરીકેનું સુકાન દાનાબાપાએ સંભાળ્યું. શાળાના પ્રથમ આચાર્ય આદરણીય રાઠોડ સાહેબના શિક્ષણ સહકારમાં આત્મારામ કાળીદાસ ઠક્કર, ખેતાભાઈ પટેલ, સેવંતીલાલ સંઘવી, અનુપ્રસાદ સાહેબ જોશી, પુનાભાઈ સુથાર જેવી પંચરત્ન હસ્તીઓ પાયાના કર્મચારી તરીકે જોડાઈ અને પછી તો મેં અકેલા ही चला था मंजिले बयां लेके, लोग साथ चलते गए और कारवां बनता गया. ધીરે ધીરે શિક્ષણનો પ્રવાહ ચોતરફ પ્રસરવા લાગ્યો. હવે આ શાળામાં જ્ઞાન પીપાસુઓની સંખ્યા વધવા લાગી અને શાળા નાની પડવા લાગી. ત્યારે આમ તો જુઓ, શાળાના આચાર્ય તરીકેની સન્નિષ્ઠ ભૂમિકા ભજવતા માનનીય રાઠોડ સાહેબની આગેવાનીમાં શાળાના વિદ્યાર્થીઓએ નવી શાળાના પાયા ખોદી જાત મહેનત કરી એક નવી શાળાને ઓપ આપ્યો. શાળામાં નવા પુષ્પો ઉમેરાતા ગયા અને એની સુવાસ ચોતરફ ફેલાવા લાગી. જ્ઞાનની ગંગા અવિરત વહેવા લાગી. જેમાંથી વિદ્યા પ્રાપ્તિ કરી આ શાળાનું નામ આજે પણ ઊંચી ઇમારતના આલિશાન એલિવેશનની જેમ અહીંના વિદ્યાર્થીઓ રોશન કરી રહ્યા છે. આવો એક નજર આ શાળાની શાન ઉપર પણ ફેરવીએ. આ છે પ્રોફેસર S.K. ઠક્કર ઉર્ફે ચીનુ કાકા, જેઓ માંડવી કોલેજમાં અધ્યાપક તરીકે સેવા બજાવી હાલ નિવૃત્ત જીવન જીવી રહ્યા છે. શ્રી હરિભાઈ ગણાત્રા કે જેઓ ગુજરાત રાજ્ય જમીન વિકાસ બેંકના MD તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. શ્રી પ્રમોદભાઈ પોપટ ઇન્કમટેક્સ વિભાગમાં પોતાની ફરજ નિભાવી ચૂક્યા છે. શ્રી P.N. આચાર્ય સુપ્રસિદ્ધ કાર્ડિયોલોજિસ્ટ, ડૉક્ટર નવીનભાઈ ઠક્કર આ શાળામાંથી વિદ્યાભ્યાસ કરી આ વિસ્તારમાંથી પ્રથમ તબીબ બનનારાઓમાંથી એક. ડૉક્ટર D.L. જોબનપુત્રા, જેઓ પણ આ શાળાના વિદ્યાર્થી રહી તબીબ ક્ષેત્રે મોટું નામ ધરાવ્યું. ડૉક્ટર દિલીપભાઈ વૈદ્ય ન્યાય ક્ષેત્રે સેશન કોર્ટમાં જજ તરીકે પોતાની ફરજ નિભાવી ચૂક્યા છે. શ્રી કનુભાઈ આચાર્ય આ શાળાનું ગૌરવ અને જાણીતા લોક સાહિત્ય સર્જક. શ્રી પ્રભુલાલ સુંદરજી ઠક્કર ઈસરોના જાણીતા વૈજ્ઞાનિક અને પક્ષીવિદ. જોટા ફાર્મસીના માલિક આ છે મનુભાઈ જોટા અને કેતન જોટા. આ શાળામાંથી અભ્યાસ કરી ચૂકેલા વિદ્યાર્થીઓમાં
મેડિકલ ક્ષેત્રે વિશેષ નામના ધરાવનાર ડૉક્ટરોમાં આ છે ઉત્તર ગુજરાતના પ્રસિદ્ધ ગાયનેક ડૉક્ટર મુકેશ સંઘવી, જેમના પિતાશ્રી સેવંતીલાલ સંઘવી આ શાળાના પાયાના શિક્ષક તરીકે સેવા બજાવી ચૂક્યા છે. ડૉક્ટર શ્રી વસંતભાઈ ગણાત્રા, MD સર્જન, પાલનપુર. ડૉક્ટર કીર્તિ ઠક્કર, MD સર્જન, પાલનપુર. ડૉક્ટર ભરત ઠક્કર, જેઓ ડૉક્ટર નવીનભાઈ ઠક્કરના પુત્ર છે અને તેઓએ તાજેતરમાં પાટણ ખાતે નારી હોસ્પિટલનું ભવ્ય ઉદ્ઘાટન કર્યું છે. ડૉક્ટર ધર્મેશ ઠક્કર, તેઓ પણ વ્યવસાય ડૉક્ટર છે. મુસ્કાન મલેક વર્તમાન MBBSમાં અભ્યાસ કરી રહી છે, જે આ શાળાની વિદ્યાર્થીની છે. આ શાળામાંથી મુસ્લિમ વિદ્યાર્થીઓએ પણ પોતાનું નામ રોશન કર્યું છે. આવતી સાલે આ દીકરી ડૉક્ટરની પદવી પ્રાપ્ત કરી લેશે. મુસ્લિમ સમાજમાંથી કદાચ આ દીકરી પ્રથમ ડૉક્ટર બની રહી છે. આ શાળામાંથી વિદ્યાભ્યાસ કરી વિવિધ ક્ષેત્રોમાં ઉચ્ચ ફરજ બજાવતા રત્નોમાં આ છે અભિલાષ પાણમિયા, જેઓ હાલ SOG PI તરીકે ભરૂચમાં પોતાની ફરજ નિભાવી રહ્યા છે. શ્રી વિપુલભાઈ ઠક્કર ઈસ્ટ અમદાવાદ સિટીમાં એડિશનલ કલેક્ટર તરીકે પોતાની ફરજ નિભાવે છે. શ્રી નવલદાન ગઢવી હાલ મોરબી ખાતે એડિશનલ કલેક્ટર તરીકે પોતાની ફરજ બજાવી રહ્યા છે. શ્રી વિષ્ણુદાન ગઢવી પોલીસ સબ ઇન્સ્પેક્ટર, કચ્છ. સન 1984માં યોજાયેલ રજત જયંતિ મહોત્સવના મુખ્ય પ્રેરણા સ્ત્રોત, મુખ્ય મહેમાન અને આ શાળામાંથી વિદ્યા અભ્યાસ કરી આ વિસ્તારમાં સૌપ્રથમ ડૉક્ટર બની ગુજરાતના પ્રસિદ્ધ કાર્ડિયોલોજિસ્ટ તરીકે પ્રખ્યાતિ મેળવનાર આ છે સ્વર્ગસ્થ ડૉક્ટર ચંપકભાઈ B. ઠક્કર, પાલનપુર. આ શાળા પરંપરાથી બિન સાંપ્રદાયિક અને બિન રાજકીય રહી છે, જેનું ઉત્તમ ઉદાહરણ મોહબ્બત ખાન ફૌજી છે, જેમને ઇન્ડિયન આર્મીમાં ખડે પગે દેશની સેવા કરી હાલ આખાય પંથકમાં ફૌજીના હુલામણા નામથી ઓળખાય છે. આ શાળામાંથી અભ્યાસ કરી ચૂકેલા યુવાનોએ અતિભવ્ય ગૌશાળાની સ્થાપના કરી ગૌસેવાના અવિરત વ્રતને અખંડ નિભાવી વારાહીમાં અલૌકિક ગૌશાળા દ્વારા આજે ગૌમાતાના આશીર્વાદ થકી વારાહીની ધર્મપ્રેમી જનતા સુખી છે. આશરે 5000 જેટલી ગાયોની સેવા થકી આ શાળાના વિદ્યાર્થીઓ આ ગામ અને આ શાળાનું નામ રોશન કરી રહ્યા છે. શ્રી હસુભાઈ જેઠાલાલ ચોકસી, જે આ શાળાના વિદ્યાર્થી છે અને આજે એક વિનમ્ર કુશળ વ્યાપારી તરીકે પ્રખ્યાત છે. આ સંસ્થાની જ્યારે હાકલ પડી ત્યારે માતબર દાન આપી આ સંસ્થાની પડખે ઊભા રહી માતૃભૂમિનું ઋણ અદા કરવા તત્પર રહેનારાઓમાં આ છે શ્રી દશરથભાઈ હરગોવનદાસ આચાર્ય, ભાઈ શ્રી પિયુષભાઈ વલ્લભરામ ઠક્કર, ભાઈ શ્રી વિપુલભાઈ વલ્લભરામ ઠક્કર અને શ્રી મુકેશભાઈ સંઘવી. આવો એક નજર આ સંસ્થાનું સુકાન સંભાળનાર પ્રમુખશ્રીઓ ઉપર ફેરવીએ. સન 1963થી 71 સુધી આ સંસ્થાના પ્રથમ પ્રમુખ તરીકેનું સુકાન સંભાળનાર દાનાલાલ કેવડરામ આચાર્ય, 1971થી 72 સુધી બીજા પ્રમુખ તરીકે શ્રી જમનાલાલ વિઠ્ઠલદાસ પોપટ, ત્રીજા પ્રમુખ તરીકે સન 1972માં પ્રભુરામભાઈ મૂળજીભાઈ ઠક્કર, સન 1972માં ચોથા પ્રમુખ આત્મારામભાઈ અમીચંદભાઈ આચાર્ય ઉર્ફે મામા, 1972માં પાંચમા પ્રમુખ શ્રી પ્રભુરામભાઈ મૂળજીભાઈ ઠક્કર, 1972થી 75 સુધી આ સંસ્થાના છઠ્ઠા પ્રમુખ શ્રી જમનાલાલ વિઠ્ઠલદાસ પોપટ, 1975થી 83 સુધી આ સંસ્થાના સાતમા પ્રમુખ શ્રી નારણભાઈ રૂપસીભાઈ ઠક્કર, 1983થી 89 સુધી આ સંસ્થાના આઠમા પ્રમુખ શ્રી વાલજીભાઈ ગંગારામભાઈ ઠક્કર, 1989માં આ સંસ્થાના નવમા પ્રમુખ શ્રી જમનાલાલ વિઠ્ઠલદાસ પોપટ, 1989માં આ સંસ્થાના 10મા પ્રમુખ શ્રી વાલજીભાઈ ચતુરદાસ ઠક્કર, 1989થી 91 સુધી આ સંસ્થાના 11મા પ્રમુખ તરીકે શ્રી હરગોવનદાસ ડામરલાલ હાલાણી અને 1991થી અવિરત આ સંસ્થાના 12મા પ્રમુખ તરીકે શ્રી ફરસુભાઈ મૂળજીભાઈ ગોકલાણી અત્યારે કાર્યનિષ્ઠ છે. આવો આ શાળાના અભૂતપૂર્વ ટ્રસ્ટીઓ અને કદાવર વહીવટદારો તેમજ સહાયકો ઉપર પણ એક નજર ફેરવીએ.
આ છે મોતીલાલ મનસુખલાલ જોટા, શ્રી રઘુલાલ ડામરલાલ આચાર્ય, શ્રી જેઠાલાલ ચોકસી, શ્રી હરગોવનદાસ પચાણભાઈ ઠક્કર, શ્રી ઠાકરસિંહભાઈ વજેરામભાઈ ઠક્કર, શ્રી નરભેરામભાઈ ત્રિકમદાસ ઠક્કર ઉર્ફે ફોજદાર, શ્રી ભગવાનભાઈ રઘુરામભાઈ ઠક્કર ઘંટીવાળા, શ્રી છગનભાઈ હરગોવનદાસ ગોકલાણી, માનનીય લચ્છીરામભાઈ પૂંજીરામ ઠક્કર, શ્રી લાલજીભાઈ ઠાકરસિંહ ઠક્કર, શ્રી ખીમજીભાઈ મણીલાલ ઠક્કર, શ્રી રજનીભાઈ જોટા, શ્રી જયંતિભાઈ શિવરામભાઈ ઠક્કર, શ્રી દેવચંદભાઈ અંબારામભાઈ ઠક્કર, લક્ષ્મીરામ જગજીવનદાસ ઠક્કર. આ શાળાના પ્રથમ આચાર્ય શ્રી પુરુષોત્તમસિંહ રાઠોડથી જે રફતાર શરૂ થઈ તેમાં ખેતાભાઈ પટેલ, આત્મારામ સાહેબ, શંકરભાઈ એન ઠક્કર, પન્નાલાલ પંચાલ અને હાલ શ્રી વિનુભાઈ પરમાર સાહેબ આચાર્યની ભૂમિકા નિભાવી રહ્યા છે. આ શાળાના સન્નિષ્ઠ સેવક તરીકે શ્રી સખતાભાઈ ભરવાડ અને શ્રી નેણસીભાઈ દરજીને વળી કેમ ભૂલાય. આદરણીય આરસી રાવલ સાહેબ કે જેઓ આ શાળામાંથી પ્રગતિ પામી ગુજરાત રાજ્યના પ્રાથમિક શિક્ષણ નિયામક તરીકે ફરજ નિભાવી ચૂક્યા છે. શાળાની જૂની યાદોને તાજી કેમ ન કરીએ. વારાહી હાઈસ્કૂલનું એ જૂનું છતાં અડાભીડ બિલ્ડિંગ હજી પણ આંખોની સામે તરવરે છે. કોણ જાણે ક્યાંથી કારમો ભૂકંપ આવ્યો અને આપણું એ વિદ્યા મંદિર જર્જરિત થઈ ગયું. પરંતુ આ સંસ્થાના વર્તમાન અને જાંબાજ પ્રમુખ ફરસુભાઈ એમ થોડા હાર સ્વીકારે. હું હાથને મારા ફેલાવું તો કંઈ તારી ખુદાઈ દૂર નથી, પણ હું માગું ને તું આપી દે એ વાત મને મંજૂર નથી. જોત જોતામાં શાળાના મેદાનમાં અતિ ભવ્ય નવી બિલ્ડિંગ ઊભી થઈ ગઈ અને સરકાર પાસેથી એની સહાય પણ પ્રમુખશ્રીએ મંજૂર કરાવી દીધી. શાળાના આ પટાંગણમાં સન 1984માં અતિ ભવ્ય રજત જયંતિ મહોત્સવ, સન 2005માં સુવર્ણ મહોત્સવ અને નવીન શાળાના ઉદ્ઘાટનમાં સન 2003માં સુંદર રામકથાનું આયોજન થયેલું. યાદ છે ને તમને વારાહી હાઈસ્કૂલની એ સંગીતબદ્ધ પ્રાર્થના? પેલા મોરલાની પાસ બેઠા શારદા જોને, ઓમ તત્સત શ્રી નારાયણ તું, પુરુષોત્તમ ગુરુ તું, સિદ્ધ બુદ્ધ તું, સ્કંદ વિનાયક સવિતા પાવક તું જેવી અનેક પ્રાર્થનાઓ હજુ પણ કાનમાં સ્વરબદ્ધ ગુંજી રહી છે. સ્વર સાધનાના ઉપાસક અને સંગીત પ્રેમી નટુભાઈ સાહેબના હાર્મોનિયમ ઉપર રમકડાની જેમ ફરતા આંગણા મધુર સૂર રેલાવી આખાય પંથકમાં આ શાળાની પ્રાર્થનાએ જબરું ઘેલું લગાડેલું. શિયાળાની કડકડતી ઠંડીમાં સ્કાઉટ ડ્રેસ પહેરી વિદ્યાર્થીઓ બ્યુગલના અવાજે વિદ્યાર્થીઓને કસરત માટે હાકલ કરે અને પંખીડા ચણવા આવે એમ આખું મેદાન જોત જોતામાં ભરાઈ જતું. હા, એમાં કોક બીમારીનું બહાનું કાઢી ટાઢથી બચવા કસરત કરવામાં બાકાત પણ રહેતા. પણ મજા હતી એ દિવસોમાં. બાકી તેહીનો દિવસો ગતાહ. 26મી જાન્યુઆરી કે પછી 15મી ઓગસ્ટના દિવસે વિદ્યાર્થીઓની ભવ્ય પ્રભાત ફેરી આ શાળામાંથી શિસ્તબદ્ધ નીકળી છેક પોલીસ સ્ટેશન સુધી અને ત્યાંથી પોલીસ પરેડ જોઈ શિસ્તબદ્ધ શાળાએ આવી બિસ્કિટ, ચોકલેટ વગેરે ખાવા આપણે સૌ અધીરા બનતા એ તો યાદ છે ને. મુઠ્ઠીમાં 2-5 બિસ્કિટ કે પછી 1-2 ચોકલેટ મેળવીને તો આપણે એવો રાજીપો વ્યક્ત કરતા જાણે રાજનો કોઈ ખજાનો હાથ આવી ગયો હોય. પણ મજા હતી એ દિવસોમાં. 1956થી શરૂ થયેલી વિદ્યાદાનની પરંપરા યુક્ત આ શાળા આજે પણ બાણની ભૂમિ ઉપર ફૂલી ફાલી એક વિશાળ વટવૃક્ષ બની સાંતરપુર તાલુકામાં જ નહીં બલકે સમગ્ર પાટણ તેમજ બનાસકાંઠા જિલ્લામાં એક આગવું સ્થાન પામી રહી છે. એની પાછળનું એક મહત્વનું કારણ એ છે કે આ સંસ્થા આદિથી અત્યાર સુધી બિન રાજકીય રહી છે. આ શાળાનું એકમાત્ર ધ્યેય વિદ્યાર્થીઓનું વ્યક્તિત્વ ઘડતર અને તેને શિક્ષણક્ષમ બનાવવાનું છે. આ શાળાના પટાંગણમાં આજના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની સાથે સમયાંતરે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી કેશુભાઈ પટેલ, કાંતિભાઈ કચોરિયા, હિંમતલાલ મુલાણી તેમજ ખોડીદાન ઝુલ્લા જેવી અનેક રાજકીય હસ્તીઓએ
પોતાનો અમૂલ્ય સમય ફાળવી મુલાકાત લીધી છે. સંતોના આશીર્વાદ આ ભૂમિ અને આ શાળા ઉપર હંમેશા રહ્યા છે. પરમ પૂજ્ય સદારામ બાપા, શ્રી શ્રી 1008 કંકેશ્વરી દેવી, સચ્ચિદાનંદ બાપુ, જાનકીદાસ મહારાજ વગેરે સંતોએ પોતાના પાવન પગલાં થકી આશીર્વાદ આ સંસ્થાને આપ્યા છે. ગંગા સ્વરૂપ ભાનુમતીબેન પુરુષોત્તમદાસ ગોકલાણી પરિવાર દ્વારા આ સંસ્થાને માતબર દાન આપી આજથી આ શાળાનું સાર્વજનિક ઉચ્ચતર માધ્યમિક શાળામાંથી નવું નામાભિધાન થવા જઈ રહ્યું. આજથી આ શાળા શેઠ શ્રી પુરુષોત્તમદાસ મૂળજીભાઈ ગોકલાણી ઉચ્ચતર માધ્યમિક શાળાના નામથી ઓળખાવા જઈ રહી છે. શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર કંકેશ્વરી માના વરદ હસ્તે આ શાળા આજથી પોતાનું નવું નામ ધારણ કરી રહી છે. એટલું જ નહીં, ગંગા સ્વરૂપ ભાનુમતીબેને પોતાના પુત્ર સ્વર્ગસ્થ મુકેશકુમાર પુરુષોત્તમદાસ ગોકલાણીના નામે સુંદર સાંસ્કૃતિક હોલનું પણ નિર્માણ કરાવ્યું છે, જેનું નામકરણ પરમ પૂજ્ય રોયટાવાળા દાદાના વરદ હસ્તે થવા માટે કરીને જઈ રહ્યું છે. તો આવો આજના આ પાવન પ્રસંગને આપણે સૌ સાથે મળી હરખભેર ઉજવીએ. રણની કાંધીએ કેળવણી મહોત્સવ ઉજવીને આ ધરાના નરરત્નોને યાદ કરી એમને સન્માનિત કરવા આ 2 દિવસના અતિભવ્ય સમારોહને સંતોના આશીર્વાદથી આપ સૌની હાજરીમાં ઉત્સાહભેર સહકાર આપી સફળ બનાવી. જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાત અપી ગરીયસી. જય ગૌ માતા, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. સ્ક્રિપ્ટ રાઇટર, સંગીત અને પ્લેબેક વોઇસ પ્રોફેસર ડૉક્ટર સુરેશ એન ઓઝા, આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, રાધનપુર. સંકલન ફરસુભાઈ એમ ગોકલાણી, પ્રમુખ શ્રી કેળવણી મંડળ વારાહી. પ્રસ્તુત કરતા શ્રી સાર્વજનિક ઉચ્ચતર માધ્યમિક શાળા વારાહી.